હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે માય રેશન એપ ઉપર આવેલી એક નવી અપડેટ વિશે। દોસ્તો, માય રેશન એપ્લિકેશનની અંદર એક નવો ઓપ્શન એડ કરવામાં આવ્યો છે, જેની મદદથી તમે અલગ અલગ રેશન કાર્ડનું કેવાયસી એકદમ સરળ રીતે કરી શકો છો। તો આ કઈ નવી અપડેટ છે, કઈ રીતે તમારે તેનો ઉપયોગ કરવાનો હોય છે, એ તમામ માહિતી વિશે તમને આ વિડીયોની અંદર હું વાત કરવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ જ રીતની અપડેટ મેળવવા માટે। ચાલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે માય રેશન એપ્લિકેશન ઉપર આવેલી અપડેટ એ કઈ રીતની છે। તો વાત કરીએ માય રેશન એપ્લિકેશન વિશે, તો માય રેશન એપ્લિકેશનનો ઉપયોગ આપણે રેશન કાર્ડની અંદર કેવાયસી કરવા માટે કરતા હતા, પણ હવે માય રેશન એપ્લિકેશનની અંદર એક અપડેટ આપવામાં આવી છે, જેનો ઉપયોગ કરીને તમે એકથી વધારે રેશન કાર્ડની અંદર કેવાયસી કરી શકો છો। તો દોસ્તો, જો તમે હજુ સુધી રેશન કાર્ડની અંદર કેવાયસી નથી કર્યું અને માય રેશન એપ્લિકેશન દ્વારા કેવાયસી કરવા માંગો છો, તો ઓલરેડી મેં ચેનલ પર વિડીયો બનાવેલો છે, જે જોઈને તમે રેશન કાર્ડની અંદર ઇઝીલી કેવાયસી કરી શકો છો। રેશન કાર્ડની અંદર આવેલી નવી અપડેટ વિશે જાણવા માટે તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જઈને માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે। તો અહીં જોઈ શકો છો, મેં પ્લે સ્ટોરની અંદર માય રેશન એપ્લિકેશન ઓપન કરેલી છે। અહીંયા મેં ઇન્સ્ટોલ કરીને હવે હું અહીંયા એપ્લિકેશનને ઓપન કરીશ। તો તમે જોઈ શકો છો, અહીંયા એક નવી અપડેટ આવેલી છે। તમે જોયું વોટ્સ ન્યૂ, તો અપડેટ અહીંયા 29 મે 2025 રોજ માય રેશન એપ્લિકેશનની અંદર એક નવી અપડેટ આવી છે। તો આપણે અહીંયા એપ્લિકેશનને ઓપન કરીશું અને જોઈશું કે કઈ રીતની એક નવી અપડેટ આવી છે। જેવું તમે અહીંયા એપ્લિકેશનને ઓપન કરશો, તમારો નંબર અહીંયા માંગવામાં આવશે। મોબાઈલ નંબર દ્વારા તમને ઓટીપી દ્વારા વેરિફિકેશન કરીને તમે એપ્લિકેશનની અંદર લોગિન કરી શકો છો। મેં અહીંયા મારો મોબાઈલ નંબર એન્ટર કરીને અને ઓટીપી એન્ટર કરીને મેં એપ્લિકેશનની અંદર લોગિન કરી લીધું છે। તો જેવું તમે એપ્લિકેશનની અંદર લોગિન કરશો એટલે આ પ્રકારનું હોમ પેજ તમને અહીંયા જોવા મળશે। હવે જે નવી અપડેટ આવી છે એ વિશે વાત કરીએ। જો તમે એપ્લિકેશનની અંદર નીચે આવશો, તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે। તમે જોઈ શકો છો એપ્લિકેશન કેવાયસી। અહીં આપણે પહેલા રેશન કાર્ડની અંદર કેવાયસી કરવા માટે આધાર કેવાયસીનો ઉપયોગ કરતા હતા, જે ઓપ્શન અહીંયા જોવા મળે છે। તેની બાજુમાં તમે જોઈ શકો છો, અહીંયા એક નવો ઓપ્શન એડ કરવામાં આવ્યો છે, એપ્લિકેશન કેવાયસી। આ ઓપ્શનને આપણે ઓપન કરીને જોઈશું કે આ ઓપ્શનનો ઉપયોગ શું છે। તો આપણે એપ્લિકેશન કેવાયસી ઓપ્શન પર ક્લિક કરશું। તમે જોઈ શકો છો, અહીંયા માહિતી આપેલી છે આ ઓપ્શન વિશે। તો કૃપા કરીને સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો। આ વિકલ્પનો ઉપયોગ અલગ અલગ રેશન કાર્ડ અરજીઓ માટે ફેસ ઓથેન્ટિકેશન આધારિત કેવાયસી કરવા માટે કરવામાં આવશે। રૂટીન કેવાયસી માટે તમારે માય રેશન મોબાઈલ એપ્લિકેશનની હોમ સ્ક્રીન પર આધાર કેવાયસી વિકલ્પ પસંદ કરવાની જરૂર છે। એટલે જો તમે તમારું આધાર કેવાયસી કરવા માંગતા હો, જે રૂટીન કેવાયસી કહેવામાં આવે છે, તેના માટે તમારે જે અહીંયા એપ્લિકેશનના હોમ પેજ પર મેં તમને બતાવ્યો આધાર કેવાયસીનો ઓપ્શન, તે ઓપ્શનનો યુઝ કરીને તમે રૂટીન જે કેવાયસી હોય છે, તમે એ ઓપ્શનનો યુઝ કરીને કેવાયસી કરી શકો છો। તમે અહીંયા જે નવો ઓપ્શન એડ કરવામાં આવ્યો છે, એપ્લિકેશન કેવાયસીનો ઉપયોગ શેના માટે કરી શકો છો, તો અહીંયા માહિતી આપેલી છે કે આ વિકલ્પનો ઉપયોગ અલગ અલગ રેશન કાર્ડ અરજીઓ માટે ફેસ ઓથેન્ટિકેશનના આધારિત કેવાયસી કરવા માટે આવશે। એટલે અલગ અલગ રેશન કાર્ડની અંદર તમે કેવાયસી કરવા માંગતા હોય તો આ ઓપ્શનનો ઉપયોગ કરીને તમે એકથી વધારે રેશન કાર્ડની અંદર કેવાયસી કરી શકો છો। જોઈ શકો છો, કેવાયસી કરવા માટે રેશન કાર્ડની વેબસાઇટ પર પ્રદર્શિત QR કોડ સ્કેન કરવાની રહેશે। જેવું તમે QR કોડ સ્કેન કરશો તો એકથી વધારે રેશન કાર્ડની અંદર ફેસ ઓથેન્ટિકેશનની મદદથી તમે રેશન કાર્ડની અંદર કેવાયસી કરી શકો છો। અથવામાં જે અહીંયા માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો ઓર લખેલું છે, તેની નીચે તમે જે અલગ માહિતી આપેલી છે જોઈ શકો છો। નવા આદેશ મુજબ નવા રેશન કાર્ડના કિસ્સામાં બધા સભ્યો માટે કેવાયસી ફરજિયાત છે। તમે આ સ્ક્રીન પર નવા રેશન કાર્ડની અરજી માટે બાકીના સભ્યોના કેવાયસી કરી શકો છો। તો નવા રેશન કાર્ડ છે, તમે આ ઓપ્શનનો યુઝ કરીને અહીંયા કેવાયસી કરી શકો છો। તો કેવાયસી કરવા માટે નવા રેશન કાર્ડનો જે અરજી નંબર દાખલ કરવાનો રહેશે। તો જે નવું રેશન કાર્ડ તમે બનાવ્યું છે, તેનો જે અરજી નંબર હોય એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે। એ અરજી નંબર તમે જેવો દાખલ કરશો, સબમિટના ઓપ્શન પર ક્લિક કરશો, તો તમે અહીંયા તમારું ફેસ ઓથેન્ટિકેશન દ્વારા એટલે ફેસ બતાવીને તમારા રેશન કાર્ડની અંદર કેવાયસી કરી શકો છો। તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી માય રેશન એપ્લિકેશન દ્વારા આવેલી એક નવી અપડેટ વિશે, જેની અંદર એક નવો ઓપ્શન અહીંયા એડ કરવામાં આવ્યો છે, એપ્લિકેશન કેવાયસી, જેની મદદથી તમે અલગ અલગ રેશન કાર્ડની અંદર ફેસ ઓથેન્ટિકેશનની મદદથી રેશન કાર્ડમાં કેવાયસી કરી શકો છો। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો, આ જ રીતે નવી અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।